હાય ગાઈઝ, આજનો મારો ત્રીજો ડે છે. તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. આજે અમે શું શું કરવાના છીએ કંપનીમાં એ તમને જણાવીશું. તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી જરૂર કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરજો. Stars floating to the sky, and summer was alive. Going to the end of time, I can see the daylight. I swear perfect, is there really the end? Just so like a stranger, so far away from me. You said you were looking for me, but I managed for our story. Baby, don't be sorry for me, 'cause it's just a perfect story. You said you were looking for me, but I managed for our story. જોઈ શકો છો હવે અમારા કંપની પહોંચવાના છીએ, એટલે મેં થોડોક વિડીયો ફાસ્ટ કરી નાખ્યો. જોઈ શકો છો તમે. હવે અમે કંપની પહોંચીને તમને વિડીયો સ્ટાર્ટ કરીએ. જોઈ શકો છો હવે અમે કંપની પહોંચી ગયા. ટિફિન ને કપડાં લઈને આવ્યા છીએ. અમે કાલે કપડાં ધોવા માટે લઈને ગયા હતા, એટલે આજે અમે કપડાં ધોઈને લાવ્યા છીએ. હવે કપડાં પહેરવા જઈએ. જોઈ શકો છો આ કેટલો કચરો પડ્યો. હવે કપડાં પહેરીને અમે કચરો વાળીશું. અમારે હવે કચરો વાળવાનો, કાલે કચરો વાળે તો બી આજે કેટલો કચરો થઈ ગયો છે. અમારે કચરો મારવાનો છે. જોઈ શકો મેં કપડાં બદલી લીધા. હવે મારે કચરો વાળવાનો છે. કચરો વાળીને તમને મળીએ. હવે જોઈ શકો છો ગાઈસ, મેં કચરો વાળી દીધો છે. મા પપ્પા પેલી બાજુ બેઠા है, જો માપ સાઈડ કાઢી રહ્યા है. हमारे पत्रा कटिंग करवा जाना છે, એટલે મા પપ્પા માપ સાઈડ કાપી રહ્યા है. માપ સાઈડ કાપીને હવે મારે લારી લેવા જવાનું. લારી લાવીને મારે પંખો લઈ જવાનો. અહીંયા ગરમી બહુ લાગે છે. પતરાવાળો શેડ એટલે ગરમી બહુ લાગે છે ગાઈસ. હવે હું પંખો લઈ જાઉં છું. પંખો લઈને અમે લારી ઉપર મેલીએ. લારી પર લોડ કરીને પંખો અમે અમારી જગ્યાએ લઈ જઈએ. તમે જોઈ શકો છો. હવે હું મારી જગ્યાએ લારી ઉપર લોડ કર્યો છે. હવે હું લારી લઈને જઈશ આગળ. હવે અમારી જગ્યાએ આવી જશે. અમે પંખો નીચે ઉતારી દીધો છે. મેં પંખો ચાલુ કરી દીધો. જોઈ શકો છો મારે એમએચના પતરા કાપવાના છે, પછી એસએસના પતરા માર્કિંગ કરીને કાપવાના છે. હું પહેલાં એસએસના પતરા માર્કિંગ કરે, એ વિડીયો મેં નાખેલો, તમે જોઈ શકો. હું એસએસના પતરા માર્કિંગ કરતો દેખાય. હવે ચા પીવાનો મારો ટાઈમ થઈ ગયો. 10 વાગી ગયા છે. હવે હું ચા પીવા જાય. જોઈ શકો છો ગાઈસ, હવે અમારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. મારા પપ્પા ફોન કરેલા કોઈને. હવે હું ચા પીને હવે પતરા માર્કિંગ કરવા જોઈ શકું છું. જોઈ શકો છો અભી હાલ 11 વાગ્યા છે. હું આગળનું ભૂંગળું માર્કિંગ કરું છું. આ વિડીયો મારા પપ્પા બનાવેલા છે, તમે જોઈ શકો છો ગાઈસ. હવે મારે પતરા કાપવાના. જોઈ શકો છો ગાઈસ, અભી મેં માર્કિંગ કર્યા હતા એ પતરા મેં કાપી દીધા છે. આયરા પતરા હજુ અમારે થોડા કાપવાના છે. 2-3 જેવા પતરા પડ્યા છે, એ પતરા અમે કાપી દઈએ. જોઈ શકો છો અમારે કટિંગ થઈ રહ્યું છે. હવે થોડુંક સેટિંગ કરીને પતરું અમારે થોડુંક કાપવાનું છે. પહેલાં હજુ સેટિંગ કરી દીધું. હવે મારા પપ્પાએ ચપલું દબાવ્યું હોય એના જાતે કપાઈ જાય છે. આમાં જોઈને કામ કરવું પડે. તમે જોઈને વગર કામ કરો તમારા હાથ બી આવી શકે છે ને હાથ બી તમારો કપાઈ શકે છે ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ. હવે અમારું પતરું કપાઈ ગયું છે. હવે આમાં બેલ પતરા હતા, અહીં અમે બધા પતરા જોડે પતરા મેલી દઈએ. અમે આ પતરું મેલી દીધું છે. હવે અહીંયા જવું. હવે અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો. 1 વાગી ગયો છે અમારે. હવે અમે ખાઈને જઈએ. હવે ખાઈ લઈએ. હવે અમે ઊંઘવા જઈ શકીએ. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. હવે હું ઊંઘીને તમને 2 વાગે મળું ગાઈસ. હવે 2 વાગી ગયા છે. હવે મારે પતરા
લોક બધા કપાઈ ગયા. હવે લોડિંગ કરીને મારી જગ્યાએ પતરા લઈ જવાના છે. પહેલાં પંખો લઈ લઈશ. આ પંખો હવે મેં બંધ કર્યો છે. મારો પંખો મારી જગ્યાએ લઈને હવે મેં બેલ પતરા કાપ્યા ને એમાં માર્કિંગ કરી મારે હોલ પાડવાના છે. મેં બેલ પતરા માર્કિંગ કરીને કાપ્યા હતા એમાં આપવા પતરા બનાવેલા છે. મારે માર્કિંગ કરીને પંચિંગ કરીને સેન્ટર પંચ મારવાના છે ગાઈસ. જોઈ શકો છો હું સેન્ટર પંચ મારું છું ગાઈસ. સેન્ટર પંચ મારીને મારે હોલ પાડવાના છે. મા પપ્પા પતરો બનાવેલા છે. આ જોઈ શકો છો આગળનું ભૂંગળું બનાવેલા છે મા પપ્પા. અમે બેલ પતરા કાપેલા એ રહ્યા છે પતરા. જોઈ શકો છો ગાઈસ. આ ભૂંગળું અમે મા પપ્પા બનાવેલા. એ ભૂંગળુંમાં બનાવીને મારે આર્ગનમાં આપવાનું છે. એ આર્ગન થઈને મારે ઘસવાના. અત્યારે હું જોઈ શકો છો હું હોલ પાડું છું. અત્યારે હોલ પડી જાય હવે મારે બેન્ડિંગમાં જવાનું છે ગાઈસ. પતરા બેન્ડિંગ કરવા જવાના. જોઈ શકો છો ગાઈસ મેં હોલ કરી નાખ્યા છે. હોલ કરીને ભાઈ મારે લારી લોડિંગ કરવાની છે. મારે લારી લોડિંગ થઈ ગઈ છે. હવે અમારે બેન્ડિંગ કરવા જવાનું છે. જોઈ શકો છો આ માર્કરને લાઇટ એંગલ લીધેલું છે. હવે અમારી જગ્યાએ લઈ જવાનું છે ગાઈસ. અમારે બેન્ડિંગ કરવા જવાના છે. જોઈ શકો છો ગાઈસ હું બેન્ડિંગ અત્યારે કરું છું. રાઈટ એંગલ કરવાના છે. અત્યારે ડિગ્રીવાળા એ પતરા વાળવાના એ તમને પછી બતાવો. હવે બેન્ડિંગ કરીને પછી તમને બેન્ડિંગ કરેલા પતરા બતાવી દઈશ. જોઈ શકો છો અમે અત્યારે આટલા પતરા બેન્ડિંગ કર્યા. આટલા પતરા મારે બેન્ડિંગ કરવાના એકલા. જોઈ શકો છો ગાઈસ મેં પતરા બેલ બેન્ડિંગ કરીને લાવ્યો હતો. મેં બેન્ડિંગ કરીને મારી પપ્પાની જગ્યાએ મેળ દીધા છે. ને આ પપ્પા હવે મારા પપ્પા વેલ્ડિંગ કરીને જોડી નાખશે. શેડ સુધી જોજો એ અમે વી ઉપર બનાવી શકીએ. વી ઉપર મારા પપ્પા કેવી રીતે બનાવે એ તમે જોઈ શકો છો. આ જો મારા પપ્પા વી ઉપર બનાવેલા છે. ટાંકા બાકા મારીને મેલ છે. કાલે જઈને અમારા આર્ગનમાં આપવાનું છે. કાલે અમારે ગામડે જવાનું છે એટલે 2-3 દાડા નહીં થાય કોઈ. ગામડેથી આવીને આર્ગનમાં આપી દઈશું. એ તમને આર્ગનનો વિડીયો બતાવીશ પાછળથી. જોઈ શકો છો માપા બનાવેલા છે વી ઉપર. કેવું બનાવી શેડ સુધી જોયો. છેલ્લે હું તમને બતાવી દઉં. તૈયાર થઈ જાય ને પછી બતાવીએ. જોઈ શકો છો ગાઈસ મારે 3 વી ઉપર બની ગયા છે. હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈસ હવે અમારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ બી જરૂર કરજો. તમારા ભાઈને સપોર્ટ કરજો તમે.